હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, લઈ એરંડા અને એરંડાના વાયદા બજારની માહિતી. જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો અને વધારે ભાગ સારા લાગે તો ભાગને લાઈક પણ તમે કરી શકો છો. તો એરંડાની વિશે અમે વારંવાર છે રવિવારે ભાગ લાવતા હોઈએ છીએ અને ઘણા બધા એવા રવિવાર હોય છે જે કામમાં અમે વ્યસ્ત હોઈએ છીએ, જ્યારે ભાગ છે નથી આવી શકતા તમારી સામે રવિવારના દિવસે. તો ઘણા બધા ખેડૂત મિત્રોની વારંવાર કોમેન્ટ આવતી હોય છે, ફરમાઈશ આવતી હોય છે એરંડાના ભાગ વિશે, અને ભાગ છે તમારી સામે આજે ફરીથી અમે રજૂ કર્યો છે. રવિવારનો દિવસ છે આજે. એરંડાની અંદર અમે વારંવાર છે ભાવનો સર્વે પણ આપેલો છે, અને એરંડાની અંદર વારંવાર કયો મહિનો સારો છે, વેચવા લાયક છે, અને કયા મહિનામાં વેચવું જરૂરી વધારે પડતો જરૂરિયાતવાળા ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે. અમે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં વેચવા માટે પણ કહ્યું હતું. એના આગળના મહિનાઓમાં પણ જ્યારે જે મહિનો અમને સારો લાગ્યો છે એ મહિનાની અંદર અમે વારંવાર છે ભાગ બનાવી અને રજૂઆત કરી હતી. જે જરૂરિયાતવાળા ખેડૂત મિત્રો છે, જે પોતાનો સ્ટોક છે સારા ભાવ થોડા લઈને વેચવા માંગતા હોય છે, એના માટે વારંવાર છે અમે ભાગની અંદર છે એવી રીતના સમજાવતા હોઈએ જેથી એનું ડિસિઝન સરખું લેવામાં એને વધારે પડતો ફાયદો થઈ શકે. અને અમે માહિતી આપીએ, અમે તમારી પાસે વેચાવા માટે અથવા તો તમે સ્ટોક રાખી શકો એ માટે અમે કોઈ પણ પ્રકારની માહિતી તમને એવી ન આપી શકીએ. માત્ર ને માત્ર અમે માહિતી એવી આપીએ કે જેથી તમે ડિસિઝન તમારું સરખું લઈ શકો, પોતે તમે વેચાણ કરી શકો અથવા તમે સ્ટોકમાં રાખી શકો. અમુક દિવસો સુધી તમારે સ્ટોક રાખીને ફાયદો મળતો હોય એ પણ અમે માહિતી આપી હોય, અને સ્ટોક કદાચ તમે ન રાખીને વેચવા માંગતા હો તો પણ તમને ફાયદો મળે એવો જ તે ટૂંકો ટાઈમ છે તમને વેચવા માટે આપતા હોઈએ છીએ. હાલ તો આપણને 2023નું વર્ષ છે આજે પૂરું થતું જોવા મળે છે, અને આ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જે ખેડૂત મિત્રો વેચ્યા હોય એને ભાવ છે થોડો ઊંચો મળ્યો હોય, અત્યારે ભાવ છે થોડા ફરીથી આપણે ઘટેલા જોવા મળે છે. અને આપણે થોડા દિવસ પહેલાની માહિતી આપીએ તો જે દિવેલની અંદર નિકાસ સારી એવી થઈ, અને દિવેલની અંદર એટલે કે કાસ્ટર ઓઇલની અંદર જે નિકાસ થઈ એનો પ્રભાવ છે એરંડાના ભાવ ઉપર જરૂર પડવો જોઈએ. 50 રૂપિયા એક મણે સુધારા તરફી જવા જોઈએ. એરંડાની અંદર 50 રૂપિયાનો સુધારો હોવો જોઈએ એવું હાલ લાગી રહ્યું હતું, પણ એરંડાની અંદર જે સુધારો નથી થયો એના બે કારણો છે. જોઈએ આગળ આપણે 2024 માટે પણ તમને વધારે સમજવા મળી જાય કે 2024 આવતું જે વર્ષ છે એની અંદર એરંડાના ભાવ ઉપર છે આપણને કેવો અસર છે જાન્યુઆરી મહિનાની અંદર જોવા મળી શકે છે, એ પણ થોડી ચર્ચામાં તમને વધારે સમજાઈ શકે. પહેલું કારણ જોઈએ તો સરકારની અત્યારની જે નીતિ છે જોવા મળે છે, ખાદ્ય તેલો છે અથવા તો તમે કોઈ પણ પાક છે જે અનાજ કઠોળ વર્ગનો કોઈ પણ પાક છે એની અંદર વધારે દબાણ છે સરકાર લાવવા માંગે છે. ભાવ ઉપર જે દબાણ લાવે એના લીધે છે આમ જનતાને વધારે પડતું સસ્તું મળી શકે, ફુગાવો ઓછો દેખાય, ચીજ વસ્તુના ભાવ ઓછા વધી શકે. હાલમાં જ હમણાં તમને ડુંગળીના પણ ભાવની અંદર એક સાથે ઘટાડો જોવા મળ્યો છે, એ પણ સરકારનું એક એક્શન હતું. ઘઉંની ઘણી બધી સ્ટોક લિમિટ ઘટાડવામાં આવી. આવા જ એક્શન છે અલગ અલગ એગ્રી કોમોડિટી ઉપર લઈ રહી છે, એનો અસર છે એરંડામાં પણ પડતો આપણને જોવા મળે છે. 2024માં સરકાર જાન્યુઆરી મહિના દરમિયાન તો કોઈ મોટું એવું એક્શન અથવા તો કોઈ નિકાસ મોટી અથવા તો કોઈ ભાવ વધી જાય એટલા બધા એરંડાની અંદર એવું તો કોઈ પગલાં લે એવું હાલ તો લાગી નથી રહ્યું. એટલે 2024માં છે સરકાર દ્વારા જે આપણે જાન્યુઆરી મહિનો સારો જાય એવું કહીએ તો એ આપણે એના માટે છે એક નેગેટિવ પોઈન્ટ ગણી શકાય. બીજો પોઈન્ટ છે ભાવ ઉપર જે દબાણ લાવવા માટે એ વેચવાલીનો છે, જે અત્યારે હાલ આપણને આગળ જ્યારે અમે ભાગ બનાવ્યો ત્યારે આપણને 30 થી 35 હજાર બોરીની આવક છે ગુજરાત રાજ્યભરની અંદર જોવા મળતી હતી. હાલ અત્યારે જોઈએ તો ગુજરાતની અંદર છે આવક છે વધીને 50 થી 55 હજાર બોરીએ આપણને 50 થી 55 હજાર ગુણ છે આપણને આવકમાં જોવા મળે છે. જે નવા અને જૂના બંને એરંડાની આવક થઈ છે. નવાની વાત કરીએ તો 30 થી 35 હજાર અને જૂના છે 15 થી 20 હજારની આવક છે જોવા મળે છે. એટલે એરંડાની અંદર નવા એરંડામાં જે 2024માં જાન્યુઆરી મહિના દરમિયાન પણ વધારો થઈ શકે છે. એટલે આ નેગેટિવ બીજો પોઈન્ટ છે. આ બંને નેગેટિવ પોઈન્ટના લીધે છે એરંડાના ભાવની અંદર હવે વધારો છે મુશ્કેલ બની શકે છે. ભાવ કદાચ સ્ટેબલ સ્થિર થઈ શકે છે, પણ મોટો સુધારો મોટી તેજી છે એરંડાની અંદર જાન્યુઆરી મહિના દરમિયાન નહીં આવે. એ માટે જ અમે આગળનો ભાગ જે સર્વેનો હતો એમાં પણ કહ્યું હતું કે જાન્યુઆરી મહિનો છે કોઈ ફાયદાકારક એરંડાના ખેડૂતો માટે રહેશે નહીં. આકસ્મિક કોઈ પણ તેજી આવી જાય ટૂંકા ટાઈમ પૂરતી તો એક વાત અલગ છે, બાકી કોઈ નવી તેજી અથવા તો કોઈ તેજીના એંધાણ છે એરંડાની અંદર જાન્યુઆરી મહિના દરમિયાન 2024માં નથી બતાતા. હવે આપણે સમજીએ વાયદા બજારની અંદર. તો એરંડાની અંદર માર્ચ ફ્યુચર વાયદાની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી આપણે જોવા મળી હતી 5740 રૂપિયાની, અને ફરીથી તળિયાની સપાટી જોવો તો તમને 5700ની બતાવવામાં આવી હતી, અને વાયદો બંધ થયો જ્યારે સપાટી જોઈએ તો 5728 રૂપિયા વાયદો બંધ થતા જોવા મળ્યો હતો. વાયદાની શુક્રવારની ટ્રેડિંગ રેન્જ છે એમાં આપણને રિકવરી કરતા વાયદો જોવા મળ્યો, પણ વાયદાની રિકવરી છે મથળાની સપાટી ક્રોસ કરી નથી જોવા મળી. એટલે વાયદો આપણે સોમવારે પણ ઘટીને જોવા મળી શકે છે. ઓપનિંગ જ્યારે થશે ત્યારે વાયદાની અંદર ઘટાડો તમને ફરીથી જોવા મળશે. હવે આપણે જોઈએ ચાર્ટમાં, એક મહિનાનો ચાર્ટ તમારી સામે ઓપન કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો 30 નવેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધીની વાયદાની ટ્રેડિંગ રેન્જ છે. એમાં તમે જોઈ શકો આપણે આગળ જ્યારે ભાગ બનાવ્યો ત્યારે 5994 રૂપિયાની સપાટી આજુબાજુ વાયદાની સ્થિતિ આપણે જોવા મળતી હતી. જ્યારે આપણે એક ઉછાળાની વાત કરી હતી, અને ઉછાળો છે આપણે નાનો એવો તમને જોવા મળે છે 6000
રૂપિયાનો નાનો એવો ઉછાળો જોવા મળ્યો હતો. વાયદાની અત્યારે જો મથાળાની સપાટી તમે જોવો તો આપણે 30 નવેમ્બર આજુબાજુ જોઈએ તો આપણે 6124 રૂપિયાના ભાવ જોવા મળતા હતા. એ સમયે જે ખેડૂત મિત્રો વેચ્યું છે એને પણ ફાયદો હશે. ફરીથી અમે જ્યારે ભાગ બનાવ્યો ત્યારે 6000ની આજુબાજુ ફરીથી 6050 રૂપિયા સુધી ઊંચામાં વાયદો જઈ આવ્યો અને ફરીથી જે વાયદાની રેન્જ છે આપણે તળિયા તરફ જોવા મળે. અને વાયદામાં ચાર્ટ પેટર્ન તમે જોઈ શકો છો, વારંવાર ઘટાડા તરફ અને વારંવાર છે આપણે કેન્દ્ર સ્ટિક પેટર્નમાં જોઈએ તો પણ આપણે વાયદામાં કોઈ પણ પ્રકારની મજબૂતી જોવા નથી મળતી. વાયદાની હાલની જે સ્થિતિ છે તમે તળિયાની 28 ડિસેમ્બરે તમે જોવો તો આપણે 5861 રૂપિયા સુધીના તળિયાના ભાવ પણ વાયદાએ બતાવ્યા છે. વાયદા ઉપર છે બંને પ્રકારથી દબાણ જોવા મળે છે. એક તો ગવર્મેન્ટના એક્શન અને બીજું જોઈએ તો તમને નેગેટિવ પોઈન્ટની વાત કરીએ કે વેચવાલી. આ બંને નેગેટિવ પોઈન્ટના લીધે છે વાયદાની અંદર વારંવાર ઘટાડા તરફી તમે આખા મહિનાની અંદર ચાર્ટ પેટર્ન તમે જોવો તો વારંવાર ઘટાડો તમને જોવા મળે છે. પણ વાયદાની અંદર અત્યારે જે તળિયાની સપાટી છે ત્યાંથી એકવાર બાઉન્સ બેક વાયદો આપી શકે છે અને 5890 સુધી છે વાયદાની ટ્રેડિંગ રેન્જ મજબૂત સ્થિતિમાં ઊંચી જઈ શકે. ફરીથી વાયદાની અંદર ઘટાડો જોવા મળી શકે છે. જાન્યુઆરી મહિનામાં તમારે જો વેચવાલી કરવાની હોય તો તમે 5800 અથવા તો 5900 સુધી છે તમે વેચાણ કરી શકો. વાયદાની અંદર એકવાર તમને બાઉન્સ બેક જોવા મળશે. આ તળિયાની સપાટીએથી વાયદો એકવાર તમને ઉપરની સપાટીએ જોવા મળી શકે આગામી દિવસોમાં. તો મિત્રો માહિતી અને ભાગ છે ઘણો બધો લાંબો થઈ શકે એમ છે, પણ ભાગને ટૂંકો કરવા માટે ભાગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જે નવા ખેડૂત મિત્રો હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ભાગને લાઈક કરી દે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.